ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને અહીંયા મમ્મી જો કાન સાફ કરે છે, ચુંદડીથી ન કરાય. અને મમ્મી મને ચશ્મા સાફ કરવાનું કીધું પણ ભૂલી ગયો ફોનમાં. ફોન આવી ગયો ને મારા માસીનો એમાં. હે ચશ્મા લાવ સાફ કરી દો. કર્યા હે? હા. અને ભાઈ કાલે મમ્મીએ છે ને એકલા ટ્રાયપોડમાં ફોન સેટ કરીને એકલા વ્લોગ લીધો હતો થોડોક. પછી સાંજે હું આવી ગયો હતો એટલે એ જોઈ લેજો. હા, એમાં લાઈક કરી દેજો. હા, દાંત નો કાઢતા, ખાલી હસજો. હા હા, શીખો જરૂરી है. मुझे सब आता है, मैं ऑलराउंडर, मुझे सब आता है. नहीं आता है? હા કા. અને આજે કંઈક આમ વાદળા જેવું છે. હવારમાં થોડાક છાંટા ખરતા હતા. શું છે? ક્લાઉડ. મમ્મી ઇંગ્લિશ બોલવા માંડ્યા થોડું. અને આમ છાંટા પડતા હતા. તો એમ નહીં તો ભજીયાની તૈયારી કરશું થોડી ઘણી કે નહીં? નથી કરવી? બોલો. ગરમી, હા ગરમી બહુ, બફારો વધારે. ગરમી નથી, બફારો. એટલે આ બફારો એટલે એમાં એવું છે બફારો પકડાનો છે એટલે વરસાદ તો આવશે, સારો એવો આવશે. ખબર નહીં ક્યારે આવે. હા હા, આવશે ખરો. આવે ત્યારે સાચો, ક્યારે આવે એ નથી ખબર. ક્યારે આવે ને એ નથી ખબર ખાલી. એટલે આવે ને એટલે તૈયારી રાખવાની છે ભજીયા. હા, મેં મકાઈના ભજીયા જ ખાવાના આપણે તો ભજીયામાં તો હાલે. હા, એ તાજી થોડી ગયા છે અહીંયા. કેદી કપાણી હોય, એ તો હાલે ને, ખાવું જોઈએ ને બધું. એમાં શું હોય. 4 વાગી ગયા છે અને અહીંયા અમારું ટીવી ખરાબ થઈ ગયું, જોઈ લ્યો. હે મમ્મી? અને મમ્મીએ સવારમાં જે લસણ ફોલવાનું કામ ચાલુ કર્યું છે, મૂકતા નથી. હવે ભેગા એમ બોલતા જાય નૈયા દુખવા માંડ્યા, હાશ નૈયા દુખવા માંડ્યા. પણ ઘડીક મૂકી દેવાય કઈ. બધા મને કે આજે ચાય તારે બનાવી દેવો જોઈએ કે મારા હાથમાં બહુ લસણ ને વાઈસ આવે, ચામાય વાઈસ આવે. હે લેતા હાથ આમ કરી દો, કેમેરામાં બતાવ, બધા ઊંઘી લે. હાથ આમ કરી લે. હા ન આવે કાંઈ ના. હાલો આ ફોન પકડો, હું ચા બનાવી દઉં તમને. હે કેમ પછી? અને 10 કિલો કેરી આવી ગઈ છે અને કેરીના ભાવે વધી ગયા પાછા. હા, કેમ કે રસ કાઢવો હોય ને થોડો કાઢી લો. હું તો કહું હા, અત્યારે જે હું લાવ્યો ને એ 2100ના ભાવની. આટલો ભાવ વધી ગયો. એની કેરી પેલા 2 વખત લાવ્યો, સેમ કેરી ધરમપુર. એ મને ખબર 1600 ને 1700માં પડી હતી 2 વખત. આ વખતે સીધા 2100 થઈ ગયા છે. એટલે એટલો ભાવ વધ્યો મમ્મી. તો એવું કેમ કે અત્યારે? હા એવું છે. તો હવે ચા બનાવવાનો છે કે વાત છે? હા, જો આમ તમને દેખાતું હોય અહીંથી બતાવી દો. આખી થાળી ભરી છે લસણ. હા જોઈ લ્યો આખે. તો હજી મૂકતા નથી. આટલું લસણ તો ઘણું ભાઈ. હા તો ખરાબ નહીં થઈ છે બેન? જો કે આટલું લસણ તો જો હમણાં વરસાદ પડી ગયો ને તો ભજીયામાં નહીં જાય.
એટલે હું કહું છું ખાલી એક આમ ઉદાહરણ આપું છું એમ. અરે પણ મેં ઉદાહરણ આપ્યું. તો ભાઈ ભજીયા ખાવા જ નથી, ભજીયા નથી ખાવા, નથી ખાવા બસ. એટલે નાના હતા ને ત્યારે એવું કરતો હું કે સ્કૂલે ન જવું હોય ને એટલે હું ત્યારે એમ કહેતા ન બોલો ને ઈ જ થાય એમ. હું એમ કહેતો વરસાદ ન આવે તો સારું, વરસાદ ન આવે તો સારું. એમ જેવું હે કે વરસાદ ન આવે એટલે ભજીયા નથી ખાવા એટલે વરસાદ આવશે. તમે એમ બોલો મમ્મી? કેમ કે પછી બનાવવા પડે કે નહીં? હા કાંઈ નહીં, હાલો નહીં તો જોઈએ હવે જ્યારે આવે ત્યારે. બીજું શું વરસાદ આ મહિનાના એન્ડ સુધીનું કહે છે મારા પપ્પા. એમ કીધા હતા કે આ મહિનાના એન્ડ સુધીમાં આવી જાય એમ. વચ્ચે મારી મમ્મી એમ કે 15 તારીખ પહેલા આવશે. હે હા હવારમાં છાડા ખરી ગયા હતા. કેમ એમાં બીવરાવાનું શું આવે? હા હા અમારે તો બધું થઈ ગયું. અડધું પડધું ઉપર વાવેતર. હા કાંઈ ને હવે ચા મૂકવી ત્યારનું બતાવ્યું કેમ કે આજે ચા હું બનાવીશ. મારો ચા એટલે કાંઈ ન ઘટે. અને મમ્મીને મેં જ શીખવાડ્યો ચા બનાવવાનું. મમ્મીને ક્યાં આવડે? બધું મેં શીખવાડ્યું હે ને. તો ભાઈ મમ્મીને કાંઈ આવડતું નહોતું, બધું મેં શીખવાડ્યું છે. ચા મૂકી દીધો છે, મેં મૂક્યો છે મેં, કેમ કે મમ્મીના હાથમાં લસણની વાઈસ આવે ને કરી જોઈ લ્યો. ઉકળે પાણી અને હવે નાખી દઈશ દૂધ. પછી બસ એટલું જ મેં જ મમ્મીને શીખવાડ્યું. તો મેં કીધું તમને અમે ચા આપી દઉં ને પછી હાઈનું કંઈક આપણે અમને કરીએ, બતાવીએ, કરીએ, પછી મળીએ પાછા. અત્યારે મમ્મી બનાવે છે જમવામાં મરચાના ભજીયા. હે ખાલી આમ નામ તળે છે, જોઈ લ્યો. હાથ લ્યો તો. હા હવે આને શું શું નાખશો એમાં? આ વખતે કંઈક નવીન પ્રકારના કરો ને એટલે આ લોકોને નવીન રેસીપી મળે કેમ એવું જ હોય એમ? નહીં નહીં આ તમે કીધું કંઈક એવું કરો તો મજા આવે એમ, બધાને કંઈક અલગ લાગે ને એમ. હા તો એ તો હવે આપણે થોડોક ટાઢો થાય, ટાઢોળો પછી મેળ આવે. અત્યારે ન આવે. લસણ તો અત્યારે મળી જાય પણ હદે નહીં ને. મળી જાય એવું બધું સારું ન હોય પણ હદે નહીં. હજી ગરમી એસિડિટી થઈ જાય. કઈક નવીન કરશું આપણે. નામ જો આટલું બધું લસણ સવારનું મમ્મીએ ફોલ નહીં કર્યું, આખી થાળી ભરીને. અને હજી જ મૂકતા નહોતા બોલો. હે સવારના લસણની ચર્ચા હાલે. હે લસણ આને શું કરશો હવે? મૂકી દેવો ભરીને? કેમ કે ઝીણું ઝીણું હતું ને તો મમ્મી કે પેલા હું ફોલી નાખ્યું એમ. નાખા પછી આ કંટાળો આવશે ફોલવાનો. એટલે આખો દિવસ આજ મમ્મીએ લસણ જ ફોયલું છે બેઠા બેઠા. અને અમને લસણની સ્મેલ આપી, નકરી લસણની વાઈસ આપી મમ્મી. હે મમ્મી ऐसा क्यों करते हो? हैं ऐसा क्यों करते हो? અરે ગંધાઈ સારું આ બહુ. હા ખાવામાં આવે. હું તો ના જ પાડું, ના જ પાડતો ખાવામાં. હું નહીં ખાવા. કેમ કેમ એટલું બધું સારું લસણ? હે તો લસણ અથાણું કરી નાખો. બીજું શું હોય એમાં? થોડી લસણ કેરી જરૂર પડે એવું હોય તો કાંઈ નહીં. હવે એન્ડ કરી દેશું વિડીયોનો? એન્ડ કરી દેશું વિડીયોનો? હા પછી કરશું એમ? કરી દો હાલો ને. હા જો હા બતાવી દો. લાલ મરચા જેવા હે, બહુ લાલ લઈ નહીં ને એવા. લે જોઈ લ્યો. હા આવા મરચા હે એકદમ અસલ. તૈયાર મસાલો લઈ આવો જ ન હાલે તો તમારે એટલી મહેનત ઓછી.
હા રોજ ખાવાનું. હા ના ઘરે મહેનત કરી લેવાની હોય. એવું એમ ને કાંઈ નહીં હાલો. પછી કામ શું બનાવવાનું? હા બનાવવાનું કામ શું તો ખાવાનું કામ શું તો એમ ઘરે મહેનત કરી હા અને રસોઈ રસોઈ બનાવવાની બનાવવાની એમાં મજા આવે. એ મજા આવે નકર ન આવે મજા એમ એમાં જ સાચી બહાર મજા પૈસા દઈને ખાવા જાવ એમાં મજા આવે એ વાત અલગ કે ક્યારેક ખરાબ હોટલ આવી ગઈ ન મજા આવે પણ એ મજા તો એમાંય આવે બનાવીને ખાવ ને એમાં વધારે મજા આવે. તો આ સાથે આપણે પરસેવો વળતો હોય ને રાંધતા હોય હા અને બનાવો એ મીઠું લાગે એમ હા અત્યારે છે ને હું મમ્મી આધાર કાર્ડ હાટું ગયો હતો ને હમણાં ઓલું એડ્રેસ બદલાઈ લેવા તો ત્યાં પાણીપુરી વાળા હતા એક ભાઈ અને પાણીપુરીમાં લાઈન એટલે તમે વિચાર ન કરી કોઈ એવડી લાઈન ખાતા હોય એ તો ખાઈએ જ, એને કાંઈ આપણે નાનું પાડવા જવાનું. હા તો એમ જ કહું એ મજા જ આવે એમ એવું નથી કે ઘરે બનાવી જ મજા આવે ખાતા હોય એને આપણે નાની પાડવાની પણ આપણે ઘરે બનાવીને ખાવાની છે. હા પણ એ ખાલી કેવા બનાવશે ને કોઈ ન ખાવ 500 વાર બનાવીને હા 500 વાર બનાવીને ખાઈ લીધી તો હવે એન્ડ કરી દઉં ફાઇનલી હું અટકતા પાછું ચાલુ કરી દઉં હે? હવે એન્ડ કરી દઉં ફાઇનલી કરી દ્યો. તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ